હમાતાય નથી. सांस फूल गई. हवा पातળી થતી જાય છે અને અમે લોકો જાડા. ધાક લાગી ગયો. રાત્રે આવાય કઈ બજારમાં શિમલાની આખી દુનિયા જોવે છે ભાઈ. ગુટકા ના ખાવા પહેલા દાંત કાઢે છે તમારા. એડવેન્ચર હોરર બધું છે એક સાથે. કેવું લાગ્યું? એટલે હિમ તૂટી પડે છે બધાને જો. ઠંડી લાગે. હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. વાગી રહ્યા છે અત્યારે બપોરના સમથિંગ 2 ની આજુબાજુ અને બ્લોગ આપણે આજે લેટ શરૂ કર્યો છે. કેમ ને તો એનું રીઝન છે કંઈક હું તમને બતાવું. આમ જો. हाय बोल दिया घूमने के लिए जा रहे हैं और ये बैग देखो. बाप रे बाप. ક્યાં જવાનું છે ને હજુ કોઈને ખબર નથી. તમને ખબર છે? ના. તમને ખબર છે? ના. તમને ખબર છે? કોઈને ખબર નથી. ના ના સમય જશું. ઓવરલોડ થઈ જશે પણ તોય સમય જશું. આમ જો ફેમિલી, અમે પણ રેડી છીએ, અમારી ગાડી પણ રેડી છે. હવે મળીએ નેક્સ્ટ લોકેશન પર. તો ફાઇનલી ફેમિલી એકબીજાને છે ને લઈને પોતપોતાના ઘરેથી આપણે નીકળી ગયા છીએ. આમ જો પાછળ હમાતાય નથી. જો દેખાડું જો. હાય 7 જણા થયા છીએ અને હવે આપણે નીકળીએ. આપણે અહીંયા ઇન્ડિયનના પેટ્રોલ પંપે રોકાયા છીએ. ગાડીને થોડું કહેવાય ને ખવડાઈ પીવડાઈ લઈએ એટલે આગળ જઈને વાંધો નહીં. અને અહીંયા ટોળકી છે ને મજાક મસ્તીમાં લાગી ગઈ છે. શેની ચર્ચા થઈ રહી છે? કપડાની. આ બધા છે ને આ ત્રણેય મેચિંગ કરીને આવ્યા છે. આવું ના હોય. અને આ બે મેચિંગ કર્યું છે અને અમે તો એકલા. અહીંયા એકલા, હું એકલી. વાગી ગયા છે સાંજના 4:45 અને અમે લોકો હવે છે ને ફાઇનલી જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. તો હું હવે તમને જણાવી જ દઉં કે આપણે આવ્યા છે માઉન્ટ આબુ, રાજસ્થાનનું મોસ્ટ ફેમસ હિલ સ્ટેશન જ્યાં આપણે પહોંચી ગયા છે. પહોંચતા વેત જ છે ને અમે લોકોએ અત્યારે રૂમ બુક કરાવી લીધી હતી ઓલરેડી અને બસ હવે બધા જતા રહ્યા છે ફ્રેશ થવા માટે. ફ્રેશ થઈને ફટાફટ નીકળીએ છીએ અમે લોકો સનસેટ પોઈન્ટ જોવા માટે. ટિકિટ લઈને આપણે પહોંચી ગયા છીએ અહીંયા સનસેટ પોઈન્ટ અને હવે અહીંયાથી વોક કરીને જવાનું છે. બાબા ગાડી બી અહીંયા છે, ઘોડા ને એવું બધું બી છે પણ આપણે વિચાર એવો કર્યો કે ચલો જઈએ. આ બધા કે અમે આવીએ એમ લો. હા હા ભાઈ. सांस फूल गई. હવા પાતળી થતી જાય છે અને અમે લોકો જાડા એટલે છે ને થોડી તકલીફ પડી રહી છે. કઈ વાંધો નહીં પણ થોડો સારો નજારો મસ્ત મજાનો જોવા માટે અમે આટલી તકલીફ વેઠી લેશું. બધા જ હવે ચડવામાં લાગી ગયા છે ભાઈ. મેં છે ને ખોટું ખોટું એને એમ કીધું કામાં ગોખલામ જઈને હોય જતા હાચીને ભેગી. અને અહીંયા જો શું થયું? શું થયું? હાફ ચડી ગયો. અહીંયા ફોટો સેશન ચાલુ થઈ ગયું. ધાક લાગી ગયો. પછી છે ને વાંધો ના આવ્યો પણ જો પહોંચી ગયા ફેમિલી આપણે. ભૂખ્યા થઈ ગયા અહીંયા. જો ક્યાં ક્યાંથી અહીંયા છે ને છેક નીચે સુધી જાય છે આ બધા. એ જોજો હા કઈ રીતે નીકળું.
તો છેક ત્યાં સુધી હતા. અહીંયા કેટલું પબ્લિક છે જો. હજુ મારી પાછળ તમને દેખાતું હશે. મજા આવી ગઈ હો નજારો જોવાની. અને રિયલમાં જે અહીંયા જોવા મળે ને એની કંઈક મજા જ અલગ છે. ગરમ મેગી સનસેટ પોઈન્ટ જોઈને બધા હવે રિટર્ન થઈ રહ્યા છે ને એટલે ટોટલી અત્યારે ટ્રાફિક જામ થયું છે. અને આપણે છે ને રૂમ પર જવાનું વિચારો તો પણ એ પહેલાં આપણે આવી ગયા છીએ અત્યારે અહીંયા તિબેટિયનમાં આવી ગયા છીએ. આપણે કીધું કે ચલો પહેલાં આંટો મારતા જઈએ અને પછી જશું આપણે હવે રૂમ પર. ભાભી સ્કાર્ફ જોવો છો ને થરી ગઈ છે. અને એને જો અત્યારે છે ને હોડી પહેરી લીધી છે. આવું હોય કઈ યાર, આટલી બધી ઠંડી લાગે. બધાને લાગી ગઈ છે ઠંડી. અને હવે આપણે જઈ રહ્યા છીએ રૂમ પર. અને એમાં તે બાકી તો રહે જ નહીં, ખરીદી કરી લીધી છે. બાપરે બાપ, હવે લાગે છે મને ઠંડી રિયલમાં. પાછા ફ્રેશ થઈને બધાએ પહેરી લીધા છે સ્વેટર, જેકેટ બેકેટ અને આપણા જેવા હુડી પહેરીને હવે અમે પાછા નીકળી ગયા છીએ. વોક કરતા કરતા જઈએ છીએ. જમવાનું હજુ બાકી છે ને, ભૂખે લાગી છે. બહુ લાગે આમ જો હિમ પડ્યો. હવે છે ને આપણે નક્કી કર્યું કે ભાઈ ચલો કાઠિયાવાડી જમી લઈએ, કારણ કે એક તો ભૂખ્યા છીએ અને એમાંય બીજું કંઈ જમીએ ને પછી ભૂખ લાગે રાતે, એના કરતાં આ બેસ્ટ છે. આપણે છે ને અહીંયા કાઠિયાવાડીમાં જઈ ગયા છીએ એટલે જઈએ. જમવા આવે ને પણ એક બાબત મને બહુ ગમી, અહીંયા અથાણા જો, અને બધા હોમમેડ છે ને. કેટલા બધા છે આમ તો જો, 9 અથાણા છે, 9. અને પ્લસ સલાડ જો, ગ્રીન ચટણી, કેરી, અહીંયા સંભારો, ડુંગળી, લીંબુ અને પ્લસ અહીંયા કાચો સંભારો, આટલા મરચા, બીટ, ગાજર, મૂળો, કાકડી. બાપ રે બાપ, આમાં જ ધરાઈ જવાનું છે. ક્યાં અહીંયા ભૂખ તૂટી પડી. ઠંડી ગજબની છે હો ફેમિલી. એટલે તમે લોકો અહીંયા આવો ને ત્યારે ફૂલ કમ્પ્લીટલી છે ને બધા કપડાં ગરમ લઈને જ આવજો. અને સેકન્ડ અહીંયા જો પાછી ખરીદી ચાલુ કરી દીધી છે આ લોકોએ કેપની ને એની. અને બીજી વાત તમને એક મારે શેર કરવી હતી કે તમે લોકો અહીંયા આવો ને ત્યારે જમવામાં મોસ્ટ ઓફલી ખોડિયારની ચોઈસ વધારે રાખજો, કારણ કે અમને તો બહુ જ મજા આવી. એની સર્વિસ બી સારી હતી ને બધી રીતે મસ્ત હતું. ટેસ્ટ તો બેસ્ટમાં બેસ્ટ હતો. એટલે બસ આ એક તમારી સાથે શેર કરું હતું. આ કઈ લીધી, કોને કઈ લીધી બતાવો તો. હજુ નાની છે, મસ્ત. વાવ, વ્હાઈટ મસ્ત લાગે હે ને, જોરદાર. વ્હાઈટ લેવી છે, વ્હાઈટ લેવી છે, જોરદાર. કેવી લાગે છે કમેન્ટમાં કહેજો જરા. वहाँ पे राह देख रहे हैं मेरी. સેકન્ડ ફેમિલી બીજું એક એ હતું કે તમે અહીંયા આવો ને તો અહીંયાનું છે ને માર્કેટ ફરવા માટે નાઇટ વધારે બેસ્ટ છે. દિવસે તમે ફરશો ને તો થોડુંક આમ મજા નહીં, શોપિંગ કરવાની મજા આવશે ને એવી દિવસે તમને કે સાંજે નહીં મજા આવે. અને સાંજે તો મસ્ત બી સનસેટ જોવા માટે આપણે જવાના હોય. રાત્રે આવે રાત્રે વધારે મજા આવે. એમાંય તમારી જેમ જમી કરીને પછી ફરવાની તો વધારે મજા આવશે. થોડું વોક બી થઈ જશે અને બે કામ થશે. શિમલાની બજારમાં નખરા કરે. કઈ બજારમાં? શિમલાની એટલે અહીંયા હિમ તૂટી પડે છે આ બધાને જો.
एडवेंचर हॉरर तुझे एक साथ आना मजा आ A few moments later. जोरदार नहीं बीक लगी थी भाई मजा आई गई पैसा वसूल મજા ગઈ છે ને 3D માં એડવેન્ચર હોરર અને બીજું બી એક હતું જેનું નામ તો હું ભૂલી ગઈ પણ એટલી સોલિડ મજા આવી જાય ને બૂમ પાડી પાડીને બારો અવાજ જો તમને ખબર પડતી હશે અવાજ એટલી વારમાં બેસી ગયો ખાલી 15 મિનિટમાં 5-5 મિનિટની બધું હતું ને વચ્ચે બ્રેક હતો 2-5 સેકન્ડનો પણ સોલિડ મજા આવી ગઈ હો એટલે તમે આવો ને ત્યારે ટ્રાય જરૂર કરજો કોથળો પહેર્યો કોથળો ટ્રાય કરે છે જો મસ્ત છે અને એબીસી વેલું તમે બી આવજો અહીંયા તમે બી આવો અહીંયા અમારી જેમ ખરીદી કરો ઠંડી જો અહીંયા જ છે हमने ले लिया દેખો લાચું લઈ લીધું હવે છે ને ફેમિલી આબુની રબડીનો હવે ટાઈમ છે ભાઈ रूप तेरा देख के हैरान है આને કઈ કીધું તો ફેમિલી આખી દુનિયા જોવે છે ભાઈ ઓલી કે 5 રૂપિયા અને આ શું કે શું લેવું તું ગુટકા ના ખવાય પહેલા દાંત કાઢે છે તમારા આ છોકરીઓ તો ગાંડા કરી દેવાની છે સાચી બાપરે બાપ આખા દિવસ ના થાક આવી રીતે ઉતરી ગયો કેવું લાગ્યું એને અહીંયા બેઠીને તો ઠંડુ ઠંડુ લાગ્યું બહુ ઠંડુ ઠંડી બહુ પડે છે આપણી મારી એક આજના બ્લોગમાં તમને જેવી મજા આવી ને એવી સેકન્ડ કાલના બ્લોગમાં બી તમને બહુ જ મજા આવવાની છે તો કન્ટિન્યુ કાલનો બ્લોગ પણ જોજો વધારે મજા આવશે